તો ભારે વરસાદથી પશ્ચિમ કચ્છના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે। પશ્ચિમ કચ્છમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, કેટલાક માર્ગો એકદમ તૂટી ગયા છે। અહીં 44 રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું છે। માર્ગ મકાન વિભાગ કામે લાગ્યું છે અને 25 રસ્તાઓ કે જ્યાં વ્યાપક નુકસાન થયું છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે। 17 રસ્તાઓને મોટરેબલ બનાવવાની કામગીરી ચાલી રહી છે। માર્ગ મકાન વિભાગના 8 રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। અતિ ભારે વરસાદથી કચ્છમાં આરએનબી અને પંચાયતના કુલ 75 રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે। પંચાયત હસ્તકના 47 રસ્તાઓને અત્યાર સુધીમાં રિપેર કરી લેવામાં આવ્યા છે, તો હજુ પણ 125 ગામની અંદર વીજળી ગુલ છે। હજી પણ ગામોની અંદર અંધારપટ છવાયેલો છે। પીજીવીસીએલની 115 ટીમ વીજ પુરવઠો પૂર્વવત કરવાના કામે લાગી છે। જોઈ શકાય છે કચ્છની આ સ્થિતિ વરસાદ પછી કેટલાક રસ્તાઓ હજી પણ મોટરેબલ થઈ શક્યા નથી। અહીં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠાની ટીમો અહીં બોલાવવામાં આવી છે। ભારે વરસાદથી પશ્ચિમ કચ્છના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે, તો કેટલાક ગામોની અંદર હજી પણ વીજ પુરવઠો મળી શક્યો નથી। કચ્છ જિલ્લામાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાને કારણે ભારે વરસાદ થયેલ છે અને ભારે વરસાદને કારણે માર્ગો ઉપર પાણીઓ પસાર થવાથી માર્ગોની સપાટી, નાળા પુલિયાના એપ્રોચમાં નુકસાન થયેલ છે, જેને કારણે રાજ્ય હસ્તકના કુલ 26 રસ્તાઓ બંધ હતા, તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને 18 રસ્તાઓ પૂર્વવત કરેલ છે અને હાલ 8 રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે। ઓવરટોપિંગ પૂર્ણ થયેથી કામગીરી શરૂ જ છે, પણ ઓવરટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે। તેમજ પંચાયત હસ્તકના ટોટલ 75 રસ્તાઓ બંધ હતા, જેમાંથી 47 રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને 28 રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ 20 ટીમો કાર્યરત છે। જેસીબી મશીન, ઇટાસી, ડમ્પર, મજૂરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદનીશ ઇજનેરો અને ઓવરસીયરોને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે।